હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જે તો જે દ્વારકાધીશ તો કેમ છો બધી આપણી યુટ્યુબ ફેમિલી મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. તો આજનો વ્લોગ આપણે ગાડીમાં ડાયરેક્ટ ચાલુ કર્યો હતો. ઘેર ચાલુ કરતા ભૂલી ગયો હતો. ઓકે, દૂધનો કેન લઈ લીધો હોય તો ફટાફટ આગળ લઈ રહીએ. દૂધ દેતા આવીએ આપણે. આજનો દી સ્પેશિયલ થવાનો હોય ને નહીં થાય તો આપણે સ્પેશિયલ બનાવી દઈશું. હાલો જતા આવી ડેરીએ. ડાગલા જેવો લાગે. તો મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ગામમાંથી દૂધ ભરી અને આવતા રહ્યા છીએ. તો હાલો આપણે દાદાના મંદિરે દીવા કરી લઈ જો તાલનું પડી ગયું માર્ગમાં. હા, નારિયેળ પડી ગયા ઘણા. હાલો આપણે ફટાફટ દાદાના મંદિરે દીવા કરી લઈ. કેમ થયું? દેખી ગયો મને. વાવ વાવ કરે લકે હું હે તો એ દેખી ગયા. ચાલો ફટાફટ દીવા કરી લઈ. પછી આજે જવાનું છે આપણે ફોટા પાડવા બધું એવું કરવાનું છે. તો આગળ હું તમને કહું શું કરવાનું છે. ચાલો આપણે પહેલાં દીવા કરી લઈએ દાદાના મંદિરે. હા તો મિત્રો આપણે મસ્ત મજાના દાદાના મંદિરે દીવા કરી લીધા. તો તમે પ્રદર્શન કરી લો. હાલો ફટાફટ જાય વાર લગાડ્યા વગરના ડાયરેક્ટ પહેલાં તો ગોલાઈ જવાનું છે. ભાઈને ફોન આવ્યો ગોલાઈ આવો. ચાલો આપણે ગોલાઈ અહીંયા મારો ભાઈબંધ જ છે, ભાઈ જ કહેતો ભાઈ જ છે. હાલો જતા આવી. તો મિત્ર મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા ઉપરથી નીચે સુધી. હાલો આપણે હવે જતા આવી. ઘર ભેગું થાને ભાઈ. અમારો મિત્રને મળવા આવ્યો હતો. આ મિત્ર વાંઢો છે, કોઈને જોતો નહીં. ગજબ બેઇજ્જતી હે. તો તારે રોલ કરવો છે કા? कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. તો હું તો હાલો મકર કરા તો સો મોકો ના જવે ઘણી પાસે આવી નહીં હવે ઘડીક મારો એ નહીં યાર વાંચું તો પસ્તાવ બહુ થઈ જાય વઈ જાય તમે બહાર નીકળો. હાલો આપણે પાછળ મારી મૂકીએ. આ મારા ટીમ કે હાલો તો જાઓ હવે. હાલો આપણે અડધે ઉગી ગયા છે. ટૂંકમાં માંથી નીકળી ગયા હતા. તો હાલ અહીંયા આવડે મનું મંદિર વચમાં આવે તો દર્શન કરતા જાય. કાઢી નાખ્યો. हेलो फ्रेंड्स, आज हम गए थे विजय पर और यहाँ चीज बढ़िया है, एकदम रापचिक चीज है. આવી ગયા હે બે અને આપણે જમવા આવી ગયા હે. પેલા કાં જાખું આવે તો રૂપારો આવવો જોઈએ, અંધારો ના આવવો જોઈએ. मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला. હા એમ. ચાલો જમી લે ફટાફટ. આવી ગયો હે જમવાનું. ચાલો ફટાફટ જમી લે. આને તો ફોન જ ચાલુ હોય. એનો ફોન ચાલુ હોય. રામ જાણે. ये राज भी उसी के साथ चला गया सर. આપણું ચાલતું ફીરતું બેંક એટલે ગોપાલભાઈ 1000 રૂપિયા નાખ દે મને. યુટ્યુબને પેમેન્ટ આવી ને તો પાછા દઈ દે. મિત્રો 4 જેવો સમય થયો છે. 4 વાગ્યા છે ને આપણે ઘરે પગી ગયા હે. તો ગાયો અહીંયા હે વાઢવાનું નાખવાનું. પપ્પા બેઠા હે તો વાઢવાનું નાખવાનું ને બીજા કઈ નહીં રાયડું દે તો વાઢવા ગયા હે નાખવાનું હોય ને એટલે પંજવારો હાટું કરે બધી. હું પપ્પા બેઠા ને તો વાંધો નહીં. ચાલો આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી ઘરે આવી ગયા હે. તો ટાંકો ભરવા મૂક્યો તો આ ટોપી કાઢી નાખું. ટોપી ભૂંડી લાગે છે અને આ
વાળે થોડાક બગડી ગયા હે. ટાંકો ભરાઈ ગયો હતો તે આપણે મોટર બંધ કરવા જવાની હતી, મોટર ચાલુ હતી. તો હાલો ફટાફટ આપણે મોટર બંધ કરતા આવી, પાણી વહી જાય, લોકો વેસ્ટ જાય. ટાંકો ભરાઈ ગયો હે, હાલો ફટાફટ બંધ કરી દઈ. મિત્રો કાલ દવા છાંટતા હતી, મેં તમને એક દવાનું કીધું હતું કે આ દવા છાંટે, તો એ દવા છાંટવાની નથી. ઓલો ડબલું કહેતો હતો ને, ઓલો નગસ્ત્રા, એ દવાનું ડબલું નહોતું, પાણી હાટું ભરવા છે ને એ કાપીને ડબ્બા જેવું કામમાં લેતા હતા. તો કોઈ ઈ જોઈને છાંટજો નહીં, બધું ભરી જાય. अबे साले તો દવા છટાઈ ગઈ તો જો બધું લીલું નાગર જેવું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પાછો વરસાદ એ રેડે રેડે આવી જાય. આજ તો આખા દીમાં જે આવ્યો નથી એટલે સારું છે એટલું, નકર કાયમ આવી જ જાય. અને આવે તો હવે કંઈ વાંધો નથી, અને આ વરસાદ એવો એક ધારો પડે એમ નથી. તો અત્યારે તો બધું આમ સારામાં સારું છે. અને ઓલી વાડીની માંડવી બહુ જ સારી છે, એ આથી વધારે સારી છે. આ તો માંડવો હતો. તો હાલો હવે આપણે ગાયોને નખાઈ જાય ત્યારબાદ એને દોવાનું કામ કરીએ. હા તો મિત્રો વાગી ગયા છે 5:30-6 જેવો સમય થઈ ગયો છે, અને ગાયું ખાઈ લીધું છે બધું. હાલો હવે ફટાફટ ધોઈ લઈને આપણે ગાયું ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને જાહલને મેં આંગળી લઈ લીધી છે, અને આપણે બી માટી અહીંયા આવી ગયા છે લખી અને રોકી. તો ગોરુની વાઈટ જોવાની છે, ગોરુ વાઈટ જોઈ છે કે હવે ઝટ જાનકીને દોઈ લે ને પછી મને દોઈ. હાલો એને દોવાઈ જાય એટલે ત્યારબાદ આપણે ડેરીએ દૂધ દેવા જઈશું. અહીંયા આવતો રાય આવતો રાય દોવાઈ ગઈ છે અને ગોરુનો વારો આવી ગયો છે ને આ બે માટીને દૂધ પણ આવી ગયું છે. તો એ ફટાફટ પી લઈએ એટલે આપણે આપણું કામ કરી લઈએ. તણાય છે દૂધનો કેન આવી ગયો છે ને ગાડી ચાલુ થઈ ગઈ છે. તો હાલો ફટાફટ ડેરીએ દૂધ દેતા આવી. ચાર દિન વરસાદ આવશે તો બરાબર. પગાર કેદી આવશે હવે? હા તો ના ને જાય કેમેરા જાય ને એટલે પગાર પડવારો પડી જાય ખાતામાં. તો મિત્રો મસ્ત મજાનું નાય જોઈ અને હાલો હું દીવા કરવા જતો તો બધા બેઠા છે. એ ગોરુ ને નંદ માં દીકરો ઉભા. તો મસ્ત મજાના આપણે રાજા મંદિરે દીવા કરી લીધા હે, તમે પછી દર્શન કરી લેજો. હાલો હવે ઘરે જઈએ અને જમવાનું શું બનાવ્યું છે એ જોઈ લઈ ફટાફટ અને જમી લઈ. દીવા કરીને આપણે રસોડામાં આવ્યા તો જોયું શાક કરવાનું તો કે શાક છે બટેકાનું, ટમેટાનું. બટેકાનું મેં બપોરની ખાધું ને પનીર ટીકા બનાવવાનું કીધું પણ ના બનાવજે એમાં શું કરવું. આમાં દાળ છે, દાળ રોટલા અને રોટલી બને છે. હાલો ફટાફટ જમી લઈએ આપણે. મિત્રો લોકી અને લકી બે આવી ગયા છે એના ઘરે, અને વિડીયો લાંબો થઈ જાય એવું દેખાય છે મને, તો વિડીયોને એન્ડ કરી નાખું વ્લોગને. તો આજના વ્લોગમાં આટલું જ. જો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર નવા આવતો. ચૂપ ક્યાં પૂછ્યો તો હું? હા, અને કોમેન્ટમાં જરૂર જણાવજો તમને કેવો ભાગ મળીએ કાલના નવા તાજા ફ્રેશ વ્લોગમાં. જય મળે તો દ્વારકાધીશ.